ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જ હશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મોર્નિંગ થઈ ગયું છે ફરી પાછું. આજે અમારો સાસણની અંદર બીજો દિવસ છે અને જોઈએ તો ત્રીજો દિવસ છે, પણ બહુ મજા આવી, બહુ ફરવાની મજા આવી છે. પણ આ હું કંટાળી ગયો. નથી કંટાળી ગયા? કેમ કંટાળી ગયા? કેમ કંટાળી કેમ ગયા? ખાલી થોડા કંટાળે કોઈ. ઘર સાંભળ્યું એટલા દી કોઈ દી ઘરથી છેટી રહી કોઈ દી નહીં. ખોટું ના બોલ, કોઈ દી નથી રહી. તો આપણો બેગ એકદમ પેક થઈ ગયો છે. આ વાંઢિયું કેમ જતા બધું પીડ્યું. હાથ કહેવાય, હાથ કહેવાય. અમે છોકરા જઈએ તો બરાબર આવી રીતના પડ્યું હોય. હમણાં તો નિંદર કરે ભાઈ. ઓહો, 9 વાગે ઉઠ્યો, 9 વાગે. तो बोलिए हमारे व्लॉग के अंदर कुछ आज अच्छा सा. શું કહેવાય? આમ બોલવાનું શીખાડો એમ. તે વ્લોગમાં કઈ એવું ના હોય. વ્લોગમાં તો ગમે એમ જાતું હોય. લાઈક કરવાનું કહી દાલ બધાને. બધા ચેનલ ને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો. ફોલો ઇન્સ્ટાગ્રામમાં હોય. કમેન્ટ કરો. કઈ વાંધો નહીં. છોકરી બહુ સીધી છે યાર, સંસ્કારી અને સુશીલ છોકરી છે, કઈ બોલી નથી શકતી. વાહ ભાઈ, શું મસ્ત મજાનો તડકો પડે છે. આ તડકો ખાવાની મજા આવે અત્યારે. ઠંડી બહુ છે, પવન બહુ છે. તડકો ખાઓ, તડકો. 12 વાગ્યા તડકો. વાહ, મજા આવે. આ તડકો ખાવા હાટું માણસ કેટલે પલ્લેથી અહીંયા આવે ખબર છે? ટાઈટ નથી પડતી. ખોટું ના પડે હે. પણ કે હું બ્લોગમાં એક ઓલી દેખાણ એટલે કેવું સ્વેટર નથી પહેરવું. કઈ વાંધો નહીં. કોઈ નથી આજે રિસોર્ટમાં, કારણ કે સિઝન ઓફ છે ને અત્યારે, એટલે કોઈ ના હોય. સાસણની અંદર અત્યારે પબ્લિક બહુ ઓછું હોય છે. આવે હોલીડે હોય ત્યારે વધારે આવે, રજા હોય ને ત્યારે. તો આજ ક્યાં જવાનું છે આપણે? તો કે મઢડા જવું છે. મઢડા ક્યારે ગઈ? તો આજે અમે જવાના છે મઢડા સોનલ માતાજીના દર્શન કરવા માટે, અને ત્યાંથી જવાના છે. ક્યાં જવાનું છે? મામાના ઘરે. કેના મામાના ઘરે? હવે તો મારે છે ને, કઈ વાંધો નહીં. મામાના ઘરે ચા પાણી પીવા જવાનું છે. તો કોણે બોલાવ્યા તમને મામાના ઘરે? બધાએ. કોણે બોલાવ્યા? હા, તો એ હોય ને. બધાએ બોલાવ્યા. વાહ, બહુ હરમાય યાર. બોલી ના આગે કઈ. હું કેમ આવો થયો મને ખબર નથી પડતી. ફફડાવી નાખું હું. હું જીકવા માંડ્યો સવારમાં. બાખા મારે. હું બાખા મારે? કઈ ટાઢા પાણી જ ના આવ્યો. મને ખબર હતી હું ગીજર બંધ ભલે ટાઢા પાણી ના. પછી મને આજ તો દયા આવી ગયો. હવરા કહે છોકરીને લઈ ગયો ને માંદી કરી નાખી બિસાડીને. પછી હું કાલો કઈ વાંધો નહીં, આજ ગરમ પાણી જ નવરાવું. કાલ ટાઢા પાણી જ ના આવી. નાસ્તો કરવો ને. હાલો ઓલા જરાક ઓલા બહાર કોઈ વિડીયો શૂટિંગ કરે છે ને, વણી કાઢું જરાક. આ તમે બધા આવું કીધું ને શીખી ગયા. વાહ, આ ગરાના હમદે ને ઈ છે. આ ગરાના હમદે ને ખવડાવે એ વ્યક્તિ આ પોતે. વાહ, ફોટોગ્રાફર બની ગયા છે. સવારના શૂટ કરે. આ ડ્રોન કઈક ઉડતું હતું કે નહીં આગળ? એવું કઈક લાગ્યું મને. હું માથે ક્યાં આવું બધું ફરે છે. બનાવો રીલ્સ બનાવો. તમારો નાસ્તો એકદમ કમ્પ્લીટ છે. ચા છે, દહીં છે, થેપલા છે અને અથાણું છે. ચા તો મને ભાવે નહીં, પણ થોડોક ભર દેજે, વાંધો નહીં. પરોઠા છે ને, થેપલા ભૂલાઈ જાય. થેપલા પહેરો હું ખાઉં, ચા વધારે ના ખાઉં. બસ તારા હાટું ભાઈ રહી તા. તો નાસ્તો પાણી કરી લીધું છે. અને કેટલા થેપલા ખાધા તે? 2.5 થેપલા ખાઈ ગઈ. રેકોર્ડ તોડી નાખ્યો. સવારના પોરમાં 2.5 થેપલા ખાવા એટલે થેપલા જીંકા તો 10 ખાઈ જાઉં. હવારમાં ક્યાં ઇજ્જત ડાઉન થાય, બીજું કઈ નહીં. ક્યાં તો કઈ ખાધો કડીમાં પછી ઓછું ખાવું. બાકી હું ખાઈ જાઉં ભાઈ, મારું નક્કી ના હોય. ઘેર હું ખબર પડે યાર. તો કોક દી બનાવજે, થાકી ના જાય મને કહેજે પરોઠા બનાવી. થેપલા સાસણગીર માંથી લઈએ છીએ રજા. સીટ તો થઈ ગઈ. મને સીટે જા ઓલી નહીં થઈ ગઈ તારે. બે યાર ફટાફટ અને નીકળી આપણે હવે મઢડા.
મઢડાથી કેટલું થાય ખબર નથી, સર્ચ મારવું જોઈએ ગૂગલ ની અંદર. હું જોયું છે પણ કેટલું થાય ખબર નથી. ચલો લેટ્સ ગો. હે આમાં નથી તો ચશ્મા કેમ કે ખબર નહીં ગોતવા જોઈએ. કઠણાઈ છે ભાઈ, ફાટક બંધ થઈ ગઈ. કાલે અમે જતા હતા ત્યારે ફાટક બંધ હતી ને અત્યારે ફાટક બંધ છે. Life lessons come one in a dozen. The other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I had to. ઓલમોસ્ટ મઢડા પહોંચવા આવ્યા છે અને રસ્તો બનાવ્યો છે ભાઈ. કોન્ટ્રાક્ટર ને ધન્યવાદ દો ભાઈ, બહુ મસ્ત મજાનો રસ્તો બનાવવાનો. પેલા આવ્યો ને તો બહુ ઉબડ ખાબડ રસ્તો હતો, પણ અત્યારે તો ટૂંકમાં આની અંદર પાણી ના હાલે એવો રસ્તો બનાવી નાખ્યો. મજા આવી ગઈ, ગુડ. આ વાત મને ગમી, આ રસ્તો મને ગમ્યો, આ ગામ મને ગમ્યું. ટૂંકમાં અહીંના લોકો જ મને એવા ગમે છે. ટૂંકમાં એવડો સપોર્ટ કરે છે આપણે. ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે સોનબાઈ માતાજીના. દર્શન કરી અને બહુ મજા આવી. અહીંયા આવો ને એટલે તમને એકદમ રિલેક્સ ફીલ થઈ જાય. ગમે એટલું ટેન્શન હોય ને અહીંયા આવો અને દર્શન કરી લો ને 5 મિનિટ આ જગ્યાની અંદર તમે રહ્યો ને એટલે ટૂંકમાં દિલને એક શકૂન મળી જાય, મજા આવી જાય. બહુ મસ્ત મજાના દર્શન કર્યા છે. ઘણી બધી આપણે ફેન ફોલોઈંગ પણ છે અહીંયા. વાહ, આ બધા આપણા સપોર્ટર છે. આના લીધે જ આપણે જઈ છીએ અત્યારે છીએ, બરાબર. આ બધા તમે ક્યાંથી આવ્યા? બાજુના ગામમાંથી મળવા માટે આવ્યા છે. વાહ, દર્શન કરી લીધા છે. મનાલી કેવી મજા આવે દર્શન કરીને? બહુ મજા આવી. અહીંયા આપણે ફેન ફોલોઈંગ કેમ બાકી છે? જોરદાર. મનાલી નર્વસ ફીલ કરવા માંડી. મારે તો કાયમી નું થઈ ગયો, તારે ટેવ પાડવાની છે. ટૂંકમાં જ્યાં જાવ ને ત્યાં 20-25 સેલ્ફી પાકી હોય. ટૂંકમાં ચાલુ રોડે બહુ ઓછા બોલાવે, પણ ટૂંકમાં જ્યાં તમે ગાડી ઉભી રાખો ને ત્યાં 20-25 જણા ભેરા થઈ જાય. ટૂંકમાં ટેવ પડી ગઈ છે, મજા આવે. આવી રીતના માણસો મળ્યા રાખે ને તો. હાલો ભાઈ, અહીંયા આપણે ચાંદલો કરવાનો છે 151 રૂપિયાનો. ચાંદલા વિના નીકળવાના જ. રીતિ રિવાજ પ્રમાણે ચાંદલો કરી નાખી નીકળી જાય. કમોરતામાં ચાંદલા લે, હદ કહેવાય. નાસ્તો પાણી કરવાનું મન થઈ ગયું છે તો મારા માટે મોરી વેફર લેવો છું અને મનાલી માટે મસાલા વેફર લેવો છું. એને મોરી વેફર ના ભાવે, મને મોરી વેફર ભાવે. એ અમારું અહીંયા મંડળા મેચિંગ નથી થતા, ખબર નહીં. મારે મોરી ખાવાની હોય ને એને તીખી ખાવાની હોય. મોરી વેફર નાના છોકરા તો તું કોઈ મોટી થઈ ગઈ એવું ના હોય, પણ ટૂંકમાં મને મસાલાવાળી વેફર ઓછી ભાવે. બાકી જો મસાલા અને રેડ બુલ પી લે એટલે તારે ટાઈટ ઉડી જાય. ટાઈટ ની સોરી, નીંદર ઉડી જાય. કયો છે આ? તો કંઈક અલગ પ્રકારનો છે. ડુપ્લિકેટ ના હોય. આ લેવું નીકળી ઠીક છે. આમાં રિટર્ન પાછા આવતા હતા. અમારે જવું છે નરમાણા, પણ આપણે મનાલી નું ગામ વચમાં રસ્તામાં આવે છે ચિરોડા, તો આપણે ત્યાં જતા આવે. હતી માતાજી નું મંદિર છે આગળ કીધું મને મનાલી, પછી દર્શન કરતા આવી ત્યાં પાછા કેદી આવશું તો દર્શન કરતા આવી અને પછી જાય આપણે નરમાણા. તો ચાલો. બાબા નાનકડું મસ્ત મજાનું આપણા હતી માતાજી નું મંદિર છે. આ મને એમ થયું ઓલું મોટું મંદિર હશે એવું લાગ્યું. ના ભાઈ, મંદિર નાનું હોય કે મોટું હોય, ભગવાન હરખા જોઈ. હાલો, વાહ, દર્શન કરી લીધા છે જોરદાર. અને આ જો મોજા ભરાઈ ગયો જો. મોજા કાઢીને પછી કેમ કરવું ફેરું? કીધા રાખશે, કીધા રાખશે. બ્લોગ ચાલુ છે. નો કઈ ના લાલ ભલ જોઈ જાય. સતી માતાજી ના દર્શન થાય તો સારું કેવાય ને. એ માતાજી હાજા નરવા રાખજે ને મનાલી ને બુદ્ધિ દેજો. બુદ્ધિ તો છે કે અકલ જોઈ કે અકલ છે, બુદ્ધિ તો હું નથી ભેજ્યું બધું છે. ગોઠણમાં મગજ હોય ને છોકરીઓ હોય જ નહીં. હા, છોકરીઓ મગજ જ ના હોય ગોઠણ. એમ હું લાલ હું તારા ખાસિયત શું છે કે યાર? શું ખાસિયત? ઘણી એટલે આમ કઈક હોય ને. હાલી નીકળ્યા ખપ ખપ કરતા. આ જમાનાની પ્રજ્ઞા બગડી. હો, એમાં તમે આવી જાઓ.
હું થોડા આજે મારવાનો છું. તો તમે હું ઈસવીસન 1880 નો છું. મને તાર મામાને કે ઓલું કે કામ કરે આપણે જાય એટલે આમ આરતી નું કમાર કંકુ પગલા નહીં કરાવું. છોકરાનો કંકુ પગલે ના છોકરાનો ટ્રેન્ડ આવેલો ખબર નહીં તું જ્યાં કઈ કહેતી હતી કે લે કે જમાયું કંકુ પગલા કરાવે એટલે તમે. મેં રીલ્સ માં જોયું તું એમ કરાવે અચ્છા તો આપણે કરાવીએ ને ઈ ખબર નહીં. આમ કે આમ થારી બાર લઈને હાર બાર લઈને ઉભી તો મજા કેવી આવે સેલિબ્રિટી જેવી ફિલિંગ આવે તો કયો ને હું કરે કોલ કર ચાલુ કર ઈ પછી કરીશ. મને ટેવ પડી દીધી આમ કરી કરીને. લે બસ ને કરી નાખીએ ને નિબા નિબી ના ખેલ ચાલુ નથી કરવા બ્લોગ ની અંદર કન્ટિન્યુ થયો કઈ વાંધો નહીં ચિપ્સ કરે ચિપ્સ કરે દીસુ બનાવો ચિપ્સ ને એમ કે ઓલ પીઝા બર્ગર મળે ના તો લેતા આવું એમ કે ક્યાંકથી તો ફાઇનલી મનાલી ના મામાના ઘરે પહોંચી ગયા. રામ રામ મજામાં તો આ બધું હવે ઠંડુ બંડુ મગવાળું હમણાં મંગાવી મગન જય શ્રી કૃષ્ણ. આપડે આ વિડીયો કોલ હેરાન કરતા હતા આ બેન આ પોતે જોજો એકલા મહેમાન ને બરકે ને એમને ખાવા આવા મહેમાન તમે પહેલી વાર જોયા ડાયરેક્ટ આવીને ભાઈ ચિપ્સ ખાવા માંડ્યા. સોસ ક્યાં સોસ સોસ ને તો આને બટેકા કહેવાય ચિપ્સ ને કહેવાય. અને ચિપ્સ જ કહેવાય અમે સોસ નાખી. હાલો ખાઈ જાય અમે બપોરના ભૂખા હાય અમે અરે આમ ખાવા જાય તો અમને ઓલા સબસ્ક્રાઈબર ગુટકે મજા ના આવે ખાવાની. આ બધા ઉભા થઈ ગયા ઘર ધણી હરમાઈ ગયા. હું એકલો ખાવા બેઠો જો ભાભી કઈક બ્લોગ માં બોલો જ ખરી મનાલી કઈ ના બોલી આ પૂઈ ગઈ લે વિડીયો બંધ થાય તો તારું વેરું નથી આવવા દેતો શરૂઆત છે ને તો ના હાલે. એવું હે હાલો ચિપ્સ ખા બધા. ગરમા ગરમ હો ભાઈ. બની ગઈ છે ઈ કોઈ જોતા નહીં. હા મને એવી જ ભાવે ઓલે ક્રિસ્પી હોય ને જ મજા આવે. અમારે એવી જ ખાય બધા. તો આ મળવા આવ્યા બધા મને તો હાલો રાયડું નાખો. મનાલી ના મામા ના વાડીએ પોકી ગયા છે અને જો આ કપા કીનો છે મામાનો જ છે ને વાહ થોડોક દેજો અમારે ગાઈડલા બનાવવા. ઓલી બાજુ છે ને ચણા વાવેલા વાહ ટાઈટ બહુ પડે છે આજ તડકો હતો એ ટાઈટ પડે પવન બહુ છે ને નરમાણામાં આજ ઠંડી બહુ પડે કારણ કે આજે ભરત આહી નરમાણા ની અંદર આવ્યા ને એટલે વાતાવરણ ચેન્જ થઈ ગયું આખું આજ. ભરતભાઈ મામાના આંગણે આવ્યા વાહ વાહ આ કપાસ તો બધું ઉતારી લીધો લાગે હજી આમાં પાણી વાળો તો થઈ ગયા એમ છો 1501 રૂપિયો ભાવ આવ્યા 1501 રૂપિયો વાહ આમાં પાણી વારી તો આજે આ ફૂટે નહીં આ છે બીજા નંબર ની વાવ 80 ફૂટ પૂરો આ તો ડાયરેક્ટ ખેતર ની ધૂળામાં જાય અંદર મનાલી એવી છે આ વાયુ ગરબા મેં જ ગઈ રહી હા. હકીકતમાં અંબે દેખાય તમને પાણી બોર છે પેલા બોર હતો બોર ની અંદર પાણી થયું હતું ને હા પછી અહીંયા વાયુ કરી હેલો ગાઈઝ અમે આવ્યા છીએ મામાની વાડીએ અને હવે આમ જાય છીએ ચણા જોવા. ચણા કેવા થયા છે આ જાવે જોવા. તો દીસુ અમારા ભેગી આવે હે. હાય હાય કહી દે બધે. હાય. તો તમે જોવ ચણા કેવા છે ઈ બહુ સરસ છે. કેવા છે ચણા જરા મસ્ત હો. કાંઈ ના કરે. જો આ બધા જોવે છે. મામાના ચણા હાઈ ક્લાસ છે ભાઈ જોરદાર. આ ચણા પાકે ને એટલે મામાને લેવાની છે થાર. કયું ના વાતું કરે છે માંથી આવ્યા ને થાર કરે છે. પિન ચોટી ગઈ થાર ની. મામા થાર લેવી ને કે સ્કોર્પિયો લેવો? થાર લેવી. થાર માં બે જ દરવાજા આવે પછી ના કેજો ઓલું થઈ ગયું સ્કોર્પિયો. વાહ મામાના શોખ તો રજવાડી છે. શોખ કરતા દેજો રોકી અમને. હા જો આ હે ને આપડા મામાના ભાગિયા છે ટૂંકમાં બધું કામકાજીના ઉપર છે. મામા બધા આમ મોજ કરતા હોય આખો દી. મામા તમે કે આમ કામકાજ કરો કે આમ બસ બિંદાસ? વાહ એને જ જિંદગી કહેવાય હે. હા વાહ ખાવા પીઓ એશ કરો મિત્રો.
નિશિકા વાડીએ ઘુમરો મારો આવી ગઈ છે ચણા જોવા. નિશિકા દાંત કાઢે. જો દાદી રહી. દાંત કાઢ જો ભાઈ આપણી થાર ગાડી અડી ગઈ. આવા બધા ટેલેન્ટેડ ડ્રાઈવર છે એમ. થકવી દીધા પરજાયો. આખી નિહાર ભેરી થઈ ગયા મામાના ઘરે. કીના ભેર ખાતા બધાને બાજુમાં રહેતા હતા. એટલે નિહારી ગયા બોલતા આવે એ કે હાલો. એક છોકરો હાથમાં સોઈટું ને પગમાં સોઈટું. જામનગર જાય હે હું મારું હું તો એકદમ થાકી ગયો. બોલો કે મેડમ હવે હા ન થા તમે કઈ નહીં, જામનગર જાય ઘરે હવે. શું કરવા જાવ ને કર પછી ગયા અહીં હારા. એટલે પ્રશ્ન કેવા પૂછે? હું કરવા જાઉં? ઘરે જઈ. ઘરે શું કરવા જાવ? ઘરે શું કરવા જાવ તમે? ઘરે જઈ. ઘરે તમે શું કરવા જાવ? હું તો અહીંયા રોકાવા જાઉં. ઘરે રોકાવાનું હોય ને. અમે રોકાવા ડુંગળી બટેકાનું શાક ખાવા જાવ અમે રોકાવા જ જઈએ. એમ કઈ વાંધો નહીં. હાલો આગળ વધો જીવનની અંદર. વ્લોગમાં તો વધવાનું જ છે. તો ફાઇનલી તમારો ભાઈ કોમલને લઈ લીધી છે. કોમલ વાહ ભાઈ વાહ. હું આમ સાસણ વયો ગયો અને કોમલ ફઈના ઘરે વહી ગઈ. ટૂંકમાં એને આમ મેળ આવી ગયો. બાકી બસમાં જવું પડે. કશું વાંધો નહીં. તો હવે જઈએ અમે ડાયરેક્ટ ઘરે અને ઘરે જઈને સુઈ જાય. ચાલો આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલની અંદર ન હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો. લાઈક કરવાનું ભૂલજો નહીં. અને મળીએ એક નેક્સ્ટ વિડીયોની અંદર, નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર. જ્યાં સુધી બધાને બાય બાય, તાતા, આવજો, જય દ્વારકાધીશ. લાઈક કરવા જાઓ અને સબસ્ક્રાઇબ કરી નાખજો. કોને